નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણના અંત તરફ આગળ વધી રહ્યા છે. બીજું પ્રકરણ બહુપદીઓ, જેની અંદર આજે જે દાખલો છે એ વિશેષ દાખલો છે. જરાક આપણે પહેલા સમજી લઈશું. તો આપણને ખબર છે, માનો 15/4 કરીશ તો શું થશે? 4 તરી 12 અને શેષ વધશે 3. બરાબર, તો આને આપણે શેષ કહીએ છીએ. આ ભાજ્ય, આ ભાગફળ અને આ જે છે એને આપણે ભાજક કહીએ છીએ. બરાબર, એવી જ રીતે બહુપદીઓમાં જોઈએ, ઉદાહરણ તરીકે લઈએ કે માનો p of x છે એને q of x વડે ભાગવામાં આવે. બરાબર, તો જે ભાગફળ છે એને આપણે d of x લખીએ અને બાદ કર્યા પછી જે શેષ વધે એને રેસ્ટ એટલે r of x લખીએ. તો આ પરિસ્થિતિમાં પણ એ જ થશે. આ શું છે? શેષ બહુપદી. આ છે ભાજ્ય બહુપદી. આ છે ભાગફળ બહુપદી અને આ છે ભાજક બહુપદી. બરાબર, હવે આનું તમે તાળો મેળવતા હતા. બરાબર, જ્યારે નાના હતા ત્યારે તાળો કેવી રીતે મેળવતા હતા કે ભાજ્ય જો મેળવવું હોય, ભાજ્ય, તો શું કરવું પડે? ભાગફળ ગુણ્યા ભાજક, ભાગફળ ગુણ્યા ભાજક કરી એની અંદર શું ઉમેરતા હતા? શેષ ઉમેરતા હતા. આ કામ કરતા હતા. એ જ કામ જો અહીં કરવાનું હોય તો શું આવશે? ભાગફળ આપેલી છે, શું શોધવું છે? p of x. ભાજ્ય મેળવવું હોય તો ભાગફળ ગુણ્યા ભાજક અને એની અંદર શેષ ઉમેરીશું. એટલે ભાજ્ય કોણ છે? p of x. તો ભાગફળ કોણ છે? d of x ગુણ્યા ભાજક q of x અને આ બંનેના ગુણાકારમાં શું મેળવીશું? r of x. તો આપણને p of x મળી જશે. આ રીતે ગણવાનું છે. આવી જ રીતનો દાખલો સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 4 છે, જેમાં કહ્યું છે કે x નો ઘન -3x² + x + 2 ને બહુપદી g of x વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x - 2 અને શેષ -2x + 4 મળે છે. તો g of x શોધો. આવું આપણને પૂછ્યું છે, g of x શોધો. બરાબર, તો કેવી રીતે મળશે આ? તો આને ભાગવાની છે. આ છે ભાજ્ય. આને કોના વડે ભાગવાની છે? gf. તો આ ભાજ્ય ગણાશે. તો આ ભાજ્ય થઈ અને આપણે p of x નામ આપી દઈએ. અહીં લખી દઉં દાખલા નંબર 4. અહીંયા લખી દઉં અને અહીંયા લખી દઈશ કે આ ભાજ્ય બહુપદી છે. આને કોના વડે ભાગવામાં આવે છે? g of x વડે. તો ભાગફળ જે છે એ x - 2 અને શેષ મળે છે. તો આપણે આવું અલગથી ના કરવું હોય તો આ પદ લખી દઈએ તો વધારે ઈઝી રહેશે. તો આટલું કામ કરીશું તો ભાજ્ય મળશે. તો આપણે લખી દઈશું ભાજ્ય. ભાજ્ય કોણ છે? x નો ઘન 3x² + x + 2. બરાબર, ભાગફળ બહુપદી લખેલી છે. તો ભાગફળ છે, શેષ છે, ભાજ્ય છે. શું ખાલી લખવાનું છે? ભાજક. તો આ g of x એ શું છે? ભાજક. કેમ કે g of x વડે ભાગતા, તો જેના વડે ભાગવાનું હોય એ શું ગણાશે? ભાજક. હવે એનું સાદું સ્વરૂપ લખીએ તો લખીશું શું આવશે? ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ. આવું કરાય? હવે ભાજ્ય બહુપદી આપણને ખબર છે x નો ઘન -3x² + x + 2 બરાબર ભાગફળ. તો ભાગફળ આપણને ખબર છે x - 2 ગુણ્યા ભાજક. તો ભાજક કેટલા છે? g of x. તો g of x વત્તા શેષ ખબર છે. તો શેષ શું છે? -2x + 4. આવી રીતનું થશે. તો આવી રીતનું થઈ ગયું. ભાજ્ય, ભાગફળ, ભાજક અને વત્તા શેષ. તો પહેલા શેષ છે એ આ બાજુથી આ સાઈડ આવી જશે. તો આગળ સાદું રૂપ આપીશું. તો અહીંયા લખવાની જરૂર નથી કારણ કે આ મેં નીચે લખી દીધું છે. તો હું આને સહેજ આગળથી લઈ શકું. તો શું લખાશે? x નો ઘન
તો લખીશું x નો ઘન -3x² પ્લસ x પ્લસ 2 પ્લસ x પ્લસ 2. હવે શું થશે -2x આ સાઈડ આવશે તો કેવા થઈ જશે +2x પ્લસ 4 છે આ સાઈડ આવી જશે તો થઈ જશે -4. સામે શું રહેશે x - 2 gx. તો લખીશું x - 2 ગુણ્યા gx બનશે બરાબર. હવે શું કરવાનું સાદું રૂપ આપીશું તો x નો ઘન -3x². હવે દેખો +2x + x બંને પ્લસ છે તો સરવાળો તો +3x આવશે. એ જ રીતે -4 ને +2 છે તો એક માઈનસ છે ને પ્લસ હોય તો બાદબાકી આવશે તો 4 માંથી 2 જશે તો -2 આવશે. ઓકે તો સામે શું રહ્યું x - 2 ગુણ્યા gx. તો શું થશે x નો ઘન 3x² + 3x - 2 આ ગુણ્યા છે આ સાઈડ આવશે તો ભાગ્યા x - 2 તો g of x. તો આના ભાગ્યા આ કરીશું તો જે ભાગફળ મળશે એ આપણો gx હશે. તો હવે આપણે આના ભાગ્યા આ કરીશું તો લખીશું ભાગાકાર શું આવશે x નો ઘન -3x² + 3x - 2 ભાગીશું x - 2 વડે. તો x નો ઘન છે તો x નો ઘન છે એના ભાગ્યા x કરીશું તો x² આવશે. તો x² લખીશ x² ગુણ્યા x x નો ઘન પ્લસ માઈનસ -2 ગુણ્યા x² 2x² પ્લસ માઈનસ એ તો આવી ગયું. હવે પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ બરાબર. તો x² ગુણ્યા x લખીશું પહેલું 0 અને પ્લસ માઈનસ માઈનસ x² ગુણ્યા 2x². હવે આ 3x² કેવા છે માઈનસ 2x² કેવા છે પ્લસ. એક માઈનસ ને પ્લસ હોય તો બાદબાકી 3 માંથી 2 જશે તો x² નિશાન મોટી સંખ્યાનો માઈનસ. હવે ઉતારીશું કેટલા +3x. હવે આ -x² છે એના ભાગ્યા ફરી x કરીશું તો -x આવશે. તો અહીં લખીશ -x માઈનસ પ્લસ માઈનસ x ગુણ્યા x x² માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા x 2x માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ. પહેલું આવી ગયું 0. હવે 3x કેવા છે પ્લસ અને 2x કેવા છે માઈનસ તો 3 માંથી 2 જશે તો 1x નિશાન મોટી સંખ્યાનું પ્લસ. ઉતાર્યા કેટલા -2. હવે પ્લસ x જે છે એ પ્લસ x ભાગ્યા x પ્લસ x ભાગ્યા x તો x x ગયા તો રહેશે +1 તો +1 લખીશું તો 1 ગુણ્યા x x પ્લસ માઈનસ માઈનસ 1 2 2 પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ બંને આવશે 0. તો આ જે ભાગફળ મળશે માટે જે ભાગફળ છે એ gx થશે કેટલા x² - x + 1. તો મિત્રો આ રીતે આ જે સ્વરૂપ છે ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક વત્તા શેષ નો ઉપયોગ કરીને આપણે અંદર ખૂટતી કોઈ પણ બહુપદી મેળવી શકીએ છીએ. ભાજ્ય પણ મેળવી શકીએ છીએ ભાગફળ પણ મેળવી શકીએ છીએ ભાજક પણ મેળવી શકીએ છીએ અને શેષ પણ મેળવી શકીએ છીએ. પાઠ્યપુસ્તકમાં આવો એક જ દાખલો છે તો બીજો દાખલો આપણે જૂના પાઠ્યપુસ્તકમાંથી શોધીને ગણીશું. તો મિત્રો એવો જ બીજો એક દાખલો જૂના પુસ્તકમાં છે તે જોઈએ. પાંચમો દાખલો છે કે p of x ને x² + 3x + 5 વડે ભાગતા ભાગફળ બહુપદી 2x² + x + 1 મળે છે અને શેષ બહુપદી x - 3 મળે છે. જો કે રકમમાં એવી રીતે લખ્યું છે ભાગફળ બહુપદી અને શેષ બહુપદી અનુક્રમે 2x² + x + 1 અને x - 3 છે. પણ મેં પહેલેથી છૂટી લખી. અનુક્રમેનો મતલબ પહેલી હોય એ ભાગફળ બીજી હશે શેષ લખ્યું છે. તો p of x શોધો. તો p of x આપણે શોધવાની છે બરાબર. તો આની અંદર આ ભાજ્ય છે આપણે એવું લખાય ભાજ્ય કોણ છે તો p of x શોધવાના છે. આને આના વડે ભાગ્યા છે તો આ જેને ભાગ્યા હોય એને કહેવાય ભાજ્ય બહુપદી. અને કોના વડે ભાગ્યા છે x² + 3x + 5 એટલે કઈ બહુપદી ગણાશે ભાજક બહુપદી. એ છે x² + 3x + 5 જેના વડે ભાગ્યા છે એ ભાજક ગણાશે. બસ આપણે સાદું રૂપ આપીશું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ
શેષ બરાબર નીચે લખવું હોય તો લખાશે બહુપદી બહુપદી અને બહુપદી તો ભાજ્ય બહુપદી કઈ છે આપણી p of x એ આપણે શોધવાના ભાજક બહુપદી તો છે મળી ગયા છે x² + 3x + 5 આમનો ગુણાકાર ભાગફળ બહુપદી સાથે તો ભાગફળ બહુપદી આપી છે 2x² + x + 1 અને વત્તા શેષ બહુપદી આપી છે x - 3 બરાબર તો સાદું રૂપ આપીશું p of x બરાબર આમાં તો ભાગાકાર જ નહીં કરવો પડે કારણ કે બધા ગુણાકાર જ છે તો શું કરીશું x² * 2x². ખાસ ધ્યાન રાખજો ગુણાકારમાં x² * 2x² તો 2 એકા 2 x ની 2 x ની 2 x ની 4 ફરી x² નો પ્લસ x સાથે તો પ્લસ 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 x² * x x નો ઘન પ્લસ 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 x² * 1 x². તો આ x² નું કામ પૂરું. હવે કોની વારી આવશે 3x ની તો પ્લસ 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 3 * 2 = 6 અહીંયા x ની 1 ને 2 તો 2 ને 1 x ની થશે 3 ફરી પ્લસ 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 3 એકા 3 x * x x² પ્લસ 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 3 એકા 3x થશે તો અહીંયા 3 નું કામ પણ પૂરું. હવે 5 ની વારી પ્લસ 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 5 * 2 = 10 x² પ્લસ 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 5 * x 5x પ્લસ 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 5 એકા 5 પાછું સ્કીમમાં x - 3 શેષ તો છે તો વત્તા x - 3 સાથે લખી દઈશું. હવે બધાનું એક સાથે સાદું રૂપ આપીશું તો p of x બરાબર 2x ની 4 ઘાત વાળું એક જ પદ છે એટલે એનું as it is આવશે. હવે 3 ઘાત વાળા x ની 3 ઘાત અને 6x ની 3 ઘાત બંને પ્લસ છે એટલે શું આવશે સરવાળો તો 6x ની 3 માં 1 ઉમેરીશું તો 7x ની 3 થશે. હવે 2 ઘાત વાળા તો 2 ઘાત વાળા 1 2 અને 3 પછી 3 ને 3 પ્લસ છે એટલે 3 નો સરવાળો થશે તો 10 ને 3 13 13 ને 1 14 તો 14x નો સ્ક્વેર થશે. હવે x વાળા પદો તો +3x + 5x તો બંને પ્લસ છે એટલે સરવાળો તો 5 ને 3 8x અને હજુ એક છે +x તો ફરીથી 5 ને 3 8 8 ને 9x થશે તો અહીં લખાશે 9x અને લાસ્ટમાં -3 એક જ પદ છે તો એ આપણું માઈનસ થશે. તો આ રીતે આપણને p of x નું મૂલ્ય મળે આવી રીતની ગણતરી આમાં આવી શકે છે. જોઈએ તો મિત્રો અહીંયા +5 અને -3 તો 5 માંથી 3 જશે તો અહીંયા +2 આવશે. તો એવો કોઈ અંક રહી ગયો હોય તો એની ગણતરી આ રીતે થઈ છે. ટૂંકમાં ભાજ્ય બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી અને વિશેષ બહુપદી દ્વારા આપણે આ શોધી શકીએ છે. તો આની સાથે આપણા પ્રકરણનો જે 2.3 છે મોસ્ટ ઓફ પૂરા થઈ ગયા છે. જે છેલ્લો દાખલો છે એમાં ખાલી ઉદાહરણો આપવાના કયા છે જે આપણે જાતે કરીને લાવવાના છે. એક્ઝામમાં એનું મહત્વ છે ને તે છતાંય જો તમે કહેશો તો લાસ્ટમાં ચલાવીશું. આજે આપણે વૈકલ્પિક જે એનો ભાગ છે 2.4 તે હવે જોઈશું. તો સ્વાધ્યાય 2.4 વૈકલ્પિક એ હવે જોઈશું. આ એક અગત્યનો મુદ્દો હતો એટલા માટે મેં એને વિશેષ ટાઈમ આપ્યો હતો. તો 2.4 નો પહેલો દાખલો દેખીશું કારણ કે પાંચમો દાખલો છે એમાં ખાલી ઉદાહરણો આપવાના છે કે p of x ની ઘાત અને q of x ની ઘાત ની ઘાત કીધી એટલે બહુપદીની ઘાત જે છે એ સરખી આવે એવા આપણે ભાગાકાર બનાવવાના હતા. તો એવા ઉદાહરણો આપણે લાસ્ટમાં લખાઈ દઈશું. અત્યારે 2.4 માં પહેલો દાખલો વિશેષ છે. દાખલા નંબર 1 કે શૂન્ય છે કે કેમ ચકાસો અને સહગુણકો સાથેનો સંબંધ ચકાસો. બરાબર તો આપણને 3 શૂન્યો આપ્યા છે ત્રિઘાત બહુપદી બરાબર અને એ શૂન્યો એ બહુપદીના શૂન્યો છે કે નહીં એ ચકાસવાનું છે અને ત્યાર પછી શૂન્યો સાથેનો સહગુણકોનો સંબંધ જોઈશું. તો પહેલો દાખલો છે જેમાં આપ્યું છે 2x નો ઘન + x² - 5x + 2 આવી રીતનું આપ્યું છે અને શૂન્યોની સંખ્યા આપી છે 1/2 1 અને -2 બરાબર. જો આ શૂન્યો હશે
મૂકીશું તો એનો જવાબ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. તો આપણે આ શૂન્ય ચકાસીશું. તો શૂન્ય હવે ચકાસીશું. પહેલા x બરાબર 1/2 મૂકીશું. તો લખીશું x બરાબર 1/2 મૂકતા તો p of x જે બહુપદી છે લખી દઈશું 2x નો ઘન 2x નો ઘન પ્લસ x² માઈનસ 5x પ્લસ 2 બરાબર. તો જ્યાં જ્યાં x દેખાશે ત્યાં 1/2 લખીશું. તો p 1/2 2 1/2 નો ઘન પ્લસ 1/2 નો વર્ગ માઈનસ 5 1/2 પ્લસ 2. તો 2 1 નો ઘન થશે 1 2 નો ઘન થશે 8 1 નો વર્ગ થશે 1 2 નો વર્ગ થશે 4 5 5 એકા 5 છેદમાં 2 વત્તા 2 છેદમાં કોઈ નહીં એટલે 1. તો 2 4 8 આવી રીતનું થયું. તો લસા લઈશું. શું મળ્યું આપણને? 1/4 વત્તા 1/4 માઈનસ 5/2 2 છેદમાં 1. લસા લઈશું તો લસા આવશે 4. સાદું રૂપ આપીશું. 4 છે ત્યાં 1 4 છે ત્યાં 1 2 2 4 ને 4 એકા 4. તો 1 એકા એનો ગુણાકાર આપણને ખબર છે એનો ગુણાકાર એમના અંશ સાથે થશે. તો 1 એકા 1 પ્લસ 1 એકા 1 માઈનસ 5 દુ 10 પ્લસ 4 દુ 8. સાદું રૂપ આપીશું તો આપણને ખબર છે 8 9 10. તો પ્લસ 10 છે માઈનસ 10 ભાગ્યા 4 તો 0 ભાગ્યા 4 0. જવાબ 0 આવી ગયો. માટે 1/2 લખીશું. માટે 1/2 એ p of x નું શૂન્ય છે. એક શૂન્ય ચેક કર્યું. હવે x બરાબર 1 મૂકીશું. તો x બરાબર 1 મૂકતા તો p of x ની બદલે ડાયરેક્ટ અહીંથી જ લખી દઈશું. 1 બરાબર 2 2 કૌંસમાં 1 નો ઘન પ્લસ 1 નો વર્ગ માઈનસ 5 કૌંસમાં 1 પ્લસ 2. તો p of 1 બરાબર 2 1 નો ઘન 1 થશે 1 નો વર્ગ 1 5 એકા 5 પ્લસ 2. તો p of 1 બરાબર 2 એકા 2 વત્તા 1 ના 1 માઈનસ 5 પ્લસ 2. તો p1 બરાબર દેખશું 2 ને 3 3 ને પ્લસ 2 તો પ્લસ 5 માઈનસ 5 બરાબર કેટલા આવી ગયા? 0. તો 0 આવે છે માટે કહી શકાય માટે 1 એ p of x નું શૂન્ય છે. બીજી વસ્તુ છે હવે ત્રીજું શૂન્ય કયું છે? -2. તો x બરાબર -2 મૂકતા તો x બરાબર -2 મૂકતા શું કરીશું? p x ની બદલે -2 2 -2 નો ઘન પ્લસ -2 નો વર્ગ 5 -2 પ્લસ 2. તો 2 -2 નો ઘન આવશે કેટલો આવશે? 2 નો ઘન -8 આવશે એકી ઘાત છે એટલે. પછી -2 નો વર્ગ પ્લસ 4 માઈનસ માઈનસ 5 દુ 10 પ્લસ 2 8 દુ -16 પ્લસ 4 પ્લસ 10 પ્લસ 2. તો -16 ત્રણેયનો સરવાળો કરીશું તો 10 ને 4 14 ને 2 16. તો અહીંયા આવશે +16 16 માંથી 16 જશે તો 0. માટે x બરાબર -2 પણ સોરી એટલે ડાયરેક્ટ લખાય -2 પણ p of x નું શૂન્ય છે. તો પહેલું શું કહ્યું હતું? શૂન્ય છે કે નહીં ચકાસો. હવે આપણે સહગુણકો સાથેનો સંબંધ તો આપણે બોર્ડમાં લઈશું. સહગુણકો સાથે સંબંધ ચકાસતા. બરાબર. તો એ આપણને આવડે છે શૂન્યનો સરવાળો. પહેલા સંબંધમાં શું આવશે? શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો શૂન્ય કયા છે? 1/2 વત્તા 1 વત્તા -2. તો 1/2 વત્તા 1 વત્તા -2 બરાબર. તો 1/2 વત્તા 1 પ્લસ માઈનસ -2. તો 1/2 2 માંથી 1 જશે તો -1 આવશે. તો લસા લઈ લો. 2 છે ત્યાં 1 1 છે ત્યાં 2 1 એકા 1 અને 2 એકા 2. તો 1 માંથી 2 જશે તો -1/2.
હવે શૂન્યનો સરવાળો આપણે લખાયો હતો એ આવતું હતું -b/a બરાબર. તો આપણે જે ચતુષ્પદી છે અહીંયા આપણે લખી દઈશું આ આપણો a છે, આ b, આ c અને d બરાબર. તો શું છે -b. તો -b કેટલા છે તો b ની બદલે અહીંયા કેટલા સમજવાના 1. તો આપણે લખી શકીએ છીએ -1/2 -b કેટલા છે 1. a કેટલા છે તો a કેટલા છે 2. તો એ આપણે 2 લખી શકીએ છીએ બરાબર. આ માઈનસ છે તો આ બંને સરખા આવે છે. એટલે પહેલો શૂન્યનો સરવાળો ચકાસાઈ ગયો. હવે શૂન્યોના ગુણાકારનો સરવાળો ચકાસીશું. તો મિત્રો શૂન્યોનો સરવાળો આપણે કર્યો. હવે બીજું પરિણામ શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો આપણા શૂન્યો આપણને યાદ છે 1/2 1. તો 1/2 ગુણ્યા 1 કરીશું પહેલામાં, પછી 1 ગુણ્યા -2. તો 1 ગુણ્યા -2 અને છેલ્લે -2 ગુણ્યા ફરીથી 1/2 -2 ગુણ્યા 1/2 અને આ ત્રણેયનો પછી શું કરવાનો છે સરવાળો. સાદું રૂપ આપીશું તો 1 એકા 1/2 પછી પ્લસ 2 એકા 2 પણ પ્લસ માઈનસ -2 અને નીચે કોઈ નહીં એટલે કૌંસમાં લખીશું પ્લસ 2 2 ઉડી ગયા તો 1 એકા -1 રહેશે. તો 1/2 પ્લસ માઈનસ -2/1 પ્લસ માઈનસ મારા ખ્યાલથી સાદું રૂપ આપી દેવું સારું. તો -2 પ્લસ માઈનસ -1. તો 1/2 2 ને 1 -3 2 ને 1 કેટલા થશે -3. નીચે કોઈ 1 લસા લઈ લઈશું 2. તો 2 છે ત્યાં 1 1 છે ત્યાં 2 ગુણાકાર ઉપર સાથે 1 એકા 1 અને 3 દુ 6. તો 1 માંથી 6 જશે -5/2. હવે શૂન્યોના ગુણાકારનો સરવાળો જે છે એ c/a આવે છે. શૂન્યોના ગુણાકારનો જે સરવાળો છે c/a. તો આપણે આકૃતિમાં c જોઈશું તો -5/2 c. એની અંદર આપણે જોઈશું તો -5 આપેલા છે તો -5 અને a ની કિંમત અંદર 2 છે તો બંને સરખા થઈ જાય છે. એવી જ રીતનું ત્રીજું પરિણામ શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે ત્રણ શૂન્ય છે 1/2 ગુણ્યા 1 ગુણ્યા -2 આ ત્રણનો ગુણાકાર કરવાનો છે. તો શું આવશે તો 1 એકા 1 અથવા ઉડાડવું હોય તો ઉડાડીશું નહીં કારણ કે એ કામ લાગશે. 2 એકા 2 2 એકા 2 તો -2/2 આવશે. હવે શૂન્યનો ગુણાકાર આપણે શીખવાડ્યું હતું ત્રિઘાતમાં -d/a બરાબર. તો માઈનસ અંદર d જોયા તો d બરાબર છે +2 બરાબર. તો -2/2 રાખો તો d બરાબર +2 છે તો 2 લખી દીધા અને એ બરાબર 2 બંને સરખા જ આવે છે. તો આ રીતે તેમનો સહગુણકો સાથેનો સંબંધ પણ ચકાસી શકાય છે. ટૂંકમાં પહેલા શૂન્યો છે કે નહીં તે ચકાસવા એની કિંમતો મૂકવાની. જો જવાબ 0 આવે તો તે શૂન્ય છે અને ત્યારબાદ શૂન્યનો સરવાળો, શૂન્યના ગુણાકારનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જોઈશું. આવી રીતનો બીજો દાખલો હવે જોઈએ. મિત્રો એમાં બીજો એક દાખલો આપી દીધેલો છે જેમાં બહુપદી લખી છે x3 -4x² + 5x - 2 અને એના શૂન્યો છે 2 1 1. તો આ રીતે ત્રણ શૂન્યો આપ્યા છે અને ત્રિઘાત બહુપદી આપી છે. તો સૌપ્રથમ શૂન્યો છે કે નહીં તે ચકાસવા હોય તો આપણે લખીશું x = 2 મૂકતા બરાબર. તો મૂકીશું p2 = x ની બદલે 2 લખીશું તો 2 નો ઘન 4 x ની બદલે 2 લખીશું તો 2 નો વર્ગ 5 કૌંસમાં 2 -2. તો p2 = 2 નો ઘન આવશે 8 -4 2 નો વર્ગ આવશે 2 2 4 પ્લસ 5 કૌંસમાં 2 -2. તો p2 = 8 4 4 16 પ્લસ 5 દુ 10 -2. તો આવી રીતના એનું સાદું રૂપ આપવાનું છે. તો p2 = પ્લસ પ્લસ નો સરવાળો 10 ને +8 +18 ને 16 ને 2 -18 જવાબ 0 માટે 2 એ p(x) નું શૂન્ય છે. એવી જ રીતના x =
1 મૂકતા તો p of 1 is equal to 1 નો ઘન -4 1 નો વર્ગ પ્લસ 5 1 minus 2 તો 1 નો ઘન કેટલો થશે 1 4 1 નો વર્ગ થશે 1 5 1 minus 2 તો 1 4 એકા 4 5 એકા 5 minus 2 તો લસા લઈ લઈએ લસા કે સરવાળો પ્લસ પ્લસ નો સરવાળો તો 5 ને 1 6 થશે -4 -2 -6 થશે 0 માટે 1 એ p of x નો શૂન્ય છે। હવે ત્રીજું ચકાસવાની જરૂર નથી કેમ તો કે ત્રીજી વખત એક જ છે એટલે એની એ જ કિંમત આવશે એટલે ત્રીજું ચકાસવાની જરૂર નથી। તો હવે શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ તો લખીશું શૂન્યનો સહગુણકો સાથે સંબંધ ચકાસવાનો છે। આ આપણે ચકાસીશું એમાં પહેલું શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળો કરીશું 2 + 1 + 1 તો 2 + 1 + 1 તો 2 × 4 તો 4/1 આપણે લખીએ છીએ -b/a તો આપણે અહીંયા જ લખી દે આ a છે b છે c છે અને d છે તો અહીંયા b બરાબર 4/1 બરાબર માઈનસ b કેટલા છે -4 તો અહીંયા લખીશ -4 a કેટલા છે a અહીંયા 1 છે 1 તો 4/1 બરાબર માઈનસ પ્લસ 4/1 તો બંને સાચા થાય છે। ત્યાર પછી બીજું છે શૂન્યોના ગુણાકારનો સરવાળો તો શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે કોણ આવશે 2 × 1 + 1 × 1 + 1 × 2 તો 2 એકા 2 1 એકા 1 2 એકા 2 તો ટોટલ કેટલા થઈ જશે 5 5/1 આનું શૂન્યોના ગુણાકારનો સરવાળો છે c/1 તો 5/1 બરાબર c તો અહીંયા c કોણ છે 5 અને a કોણ છે 1 તો આપણે 5/1 થાય છે એટલે આ પણ સાર્થક થાય છે। અને ત્રીજું શૂન્યોનો ગુણાકાર તો થશે 2 × 1 × 1 તો 2 એકા 2 એકા 2 છેદમાં કોઈ નહીં એટલે 1 તો આપણે અહીં શું લખીએ છીએ -d/a તો 2/1 d માઈનસ d કેટલા છે -2 છે તો -2 આવશે અને તો 2/1 પ્લસ તો મિત્રો આ રીતે આ પણ સાબિત થઈ જાય છે। તો આ રીતના દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે। શૂન્યો ગઈકાલે મેં શૂન્યો શોધી અને સહગુણકો સાથેના સંબંધ ચકાસવાના દાખલા આપવાનો હતો પણ આપ્યા નતા આજે આપીશું। તો આવી રીતના તમામ દાખલાઓ આજે આપવામાં આવશે। પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો મિત્રો। બહુ જ અગત્યના દાખલાઓ છે ધ્યાન રાખશો અને સાથે સાથે પરિસ્થિતિનું પણ ધ્યાન રાખશો। આજે આટલે રાખીએ છીએ। નમસ્તે, જય હિન્દ।